મહાશિવરાત્રી ઉજવવા પાછળ કોઈ એક કારણ નહીં પણ અનેક પૌરાણિક કથાઓ અને કારણો જોડાયેલા છે। આ દિવસ એટલે ભગવાન શિવ અને શક્તિના મિલનનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે। સૌથી પ્રચલિત માન્યતા મુજબ આ દિવસ એટલે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા, તેથી આ દિવસને શિવની લગ્ન વર્ષગાંઠ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસ એટલે વૈરાગી શિવના ગૃહસ્થ શિવ બનવાનો ઉત્સવ। પુરાણો અનુસાર બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે શ્રેષ્ઠતાને લઈને વિવાદ થયો હતો, ત્યારે ભગવાન શિવ એક વિશાળ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા। આ સ્તંભનો આદિ કે અંત કોઈ શોધી શકતું ન હતું, ત્યારે ભગવાન શિવ પ્રથમવાર આ સ્વરૂપે પ્રગટ થયા હતા, એટલે તે દિવસને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે। જ્યારે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી હલાહલ નામનું ભયંકર ઝેર નીકળ્યું। સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે આ ઝેર પી લીધું અને તેને પોતાના ગળામાં રોકી રાખ્યું, તેથી તેનું ગળું નીલું પડી ગયું, તેથી તે નીલકંઠ કહેવાયા। આ ઉપકારની યાદીમાં મહાશિવરાત્રી ઉજવવામાં આવે। એવું માનવામાં આવે છે કે આ રાત્રિએ ભગવાન શિવે સર્જન, સંરક્ષણ અને વિનાશનું લયબદ્ધ નૃત્ય એટલે કે તાંડવ કર્યું હતું, જે બ્રહ્માંડમાં ચક્રનું પ્રતીક છે। હર હર મહાદેવ।